टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ મંદિરમાં નોનવેજ અને દારૂ પાર્ટી વિશે। ગરવો ગિરનાર એટલે ભજન, ભોજન અને ભક્તિનો સંગમ। સવારના સોનેરી કિરણોની સાથે અહીં પથરાય છે આધ્યાત્મનો ઉજાસ। અહીં આવો એટલે જાણે ભગવાનને મળ્યાનો થાય અહેસાસ, પરંતુ કેટલાક લોકોએ આ પવિત્ર ભૂમિને અપમાનિત કરવાનું કારસ્તાન કર્યું છે। ગિરનાર પર્વતની ઊંચાઈએ જ્યાં આકાશ અને પૃથ્વીનું સંગમ અંબાજી માતાના ચરણોમાં થાય છે, ત્યાં એક એવો વિડીયો વાયરલ થયો કે જે દરેક શ્રદ્ધાળુના હૃદયને ઠેસ પહોંચાડનારો છે। અંબાજી મંદિરના ભંડારા જેવા પવિત્ર સ્થળ પર લાખો ભક્તો માતાના પ્રસાદના સ્વાદમાં દેવીની કૃપા અનુભવે છે। ત્યાં કેટલાક સગીરો નોનવેજ અને દારૂની પાર્ટી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો। ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલ થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને હડકંપ પણ મચી ગયો। વિડીયોમાં 2 થી 3 લોકો બેફામ રીતે અપશબ્દો બોલીને નોનવેજ આરોગતા અને દારૂ પીતા જોવા મળ્યા। માતાજીના મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂ આરોગતા હોવાનો વિડીયો વાયરલ થતાં જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું। કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસના આદેશ પણ અપાયા। તપાસ શરૂ કરાઈ અને પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા મંદિરની ગરિમાને નુકસાન પહોંચાડનારા 11 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે। જે 11 લોકો સામે કાર્યવાહી કરાઈ તેમાં મુખ્યત્વે પૂજારી વર્ગનો સમાવેશ થાય છે। વહીવટી તંત્રએ એવી પણ સ્પષ્ટતા કરી કે લોકોની ધાર્મિક લાગણી દુભાવનારાઓને છોડવામાં નહીં આવે। કલેક્ટર સાહેબ તથા પ્રાંત અધિકારી સાહેબની સૂચના મુજબ અમે અંબાજી મંદિર જઈ અને જે મીડિયાની અંદર આવેલા પ્રાથમિક અહેવાલોના અનુસંધાને જે લોકોના પ્રાથમિક ધોરણે ઇન્વોલ્વમેન્ટ છે એ લોકોને અત્યારે અમે મંદિર પરિસરમાંથી પ્રતિબંધિત કરેલ છે તથા વૈકલ્પિક વ્યવસ્થાના ધોરણે મંદિરની માતાજીની કોઈ સેવા પૂજાની અંદર અડચણ ઊભી ના થાય, યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે, એના અનુસંધાને અમે આજરોજ વૈકલ્પિક પૂજારી હંગામી કર્મચારી તરીકે મૂકેલ છે। અંબાજી માતાનું મંદિર ગુજરાતનું હૃદય છે, જ્યાં લાખો કરોડો શ્રદ્ધાળુઓના હૈયામાં માતાજીનું નામ ધબકે છે। અને માતાજીનો ભંડારો તો એ જગ્યાએ છે જ્યાં શુદ્ધ સાત્વિક ભોજન, પ્રસાદ અને ભક્તિની મહેક હોય છે। જ્યાં માતાજીના ચરણોમાં ફૂલ પ્રસાદ ચઢાવવામાં આવે છે, ત્યાં દારૂની બોટલ અને ચિકનના ટુકડા। આ કેવું સાહસ! આ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનું કારસ્તાન છે। લાખો ભક્તોની લાગણીઓ સાથે વિશ્વાસઘાત છે। જે યુવાનોએ કારનામું કર્યું છે તે કદાચ નાના છે, પણ તેમનું આ કારસ્તાન માફીને લાયક જરા પણ નથી, કારણ કે આ કારનામાથી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે। તંત્રએ કથિત વિડીયોમાં દેખાતા લોકોને ગિરનાર ઉપર જવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે, પરંતુ પૂજારી પરિવારમાં ભારે આક્રોશ ફેલાયો છે। પૂજારીઓનું કહેવું છે કે જે લોકોને સસ્પેન્ડ કરાયા છે તેમાંથી પાર્ટીમાં કોઈ હાજર ન હતા, તેમને પાર્ટીની કોઈ જાણ ન હતી અને તેઓ અંદર સામેલ પણ નહોતા। તેમ છતાં તેમની સામે કેમ કાર્યવાહી કરાઈ, આ સવાલ પૂજારીઓ પૂછી રહ્યા છે। સાથે જ પાર્ટી કરનારા સગીરો સામે કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માંગ છે। જે લોકોએ જે આ વિડીયો છે એમાં અમારો કોઈ પરિવારના કે અમારા નીલકંઠ મહાદેવ મંદિર કે ભીડભંજન મહાદેવ મંદિરના અમારા દશનામી ગોસ્વામી બાબાજી આમાં કોઈ વિડીયોમાં છે નહીં, તો પણ અમને લોકોને આમાં જે અમારા પૂજારી તરીકે છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે। અને અમારી એ ઈચ્છા છે કે સાહેબ આટલા વર્ષોથી અમારી ભીડભંજનની અંદર 27 સમાધિ છે, આટલો અમારો વર્ષોથી પરંપરાથી અમારું ચાલ્યું આવે છે, એમાં અમને લોકોને કોઈ વ્યસન નથી। જમીન ધાણાદર ખાવાનું પણ અમને લોકોને વ્યસન નથી। આ કાયદેસરનું અમારી ઉપર એક કોકે કાવતરું કરેલ છે ને અમને લોકોને અંબાજી મંદિરમાંથી અત્યારે કાઢવામાં આવેલ છે। એવી રીતે વિવાદિત પ્રવૃત્તિ છે એવી રીતે, એટલે આ જે લોકોએ કરેલ છે, જે છોકરા આવે એ લોકોને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય। આ જે ઘટના બની છે એમાં અમે પૂજારી પરિવારમાંથી નથી, એ બાબતે અમે રજૂઆત કરવાના છીએ સરકારશ્રીને, અને અમને ન્યાય મળે એવું અમે સરકારને કહેશું ને કે આ જે વિડીયોમાં જે લોકો છે એને સજા આપો। બીજા કોઈ અન્ય પરિવારને, પૂજારી પરિવારને આ કરીએ છે અન્યાય, એ
મહત્વનું છે કે ગિરનાર અંબાજી મંદિરના વિવાદના મૂળ ઘણા ઊંડા છે. વર્ષો સુધી આ મંદિરનું સંચાલન ગાદીપતિ મહંત તનસુખગીરી બાપુ દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ તેમના બ્રહ્મલીન થયા બાદ મંદિરના વહીવટ અને વારસાને લઈને ભારે વિવાદ થયો હતો. આંતરિક વિખવાદ અને ગાદી માટેની ખેંચતાણના પગલે વહીવટીતંત્રે મંદિરનો વહીવટ પોતાના હસ્તક લીધો હતો. ત્યારથી આ મંદિર સરકારી વહીવટદાર હેઠળ કાર્યરત છે. તેવામાં આ ઘટનાને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ ખૂબ જ ગંભીર અને સનાતન ધર્મ માટે લાંછનરૂપ ગણાવી. જૂનાગઢ ગિરનાર ખાતે આ બનાવ બન્યો છે એ ખૂબ જ ગંભીર બનાવ છે. સનાતન ધર્મ માટે આ લાંછનરૂપ બનાવ છે અને આ બનાવની જાણ થતાં કલેક્ટરશ્રી એસપીશ્રી સાથે વાત કરી અને આ મંદિરને જે બનાવ છે એની યોગ્ય તાત્કાલિક તપાસ થાય અને જે પણ લોકો દોષિત છે એની ઉપર કાર્યવાહી થાય એમના માટે એમની સાથે સંપર્ક કરીને વાત કરી છે. તેવામાં સવાલ એ છે કે મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂ કોણ લાવ્યું? વિડીયો કોણ ઉતારી રહ્યું હતું? કોના કહેવાથી નોનવેજની પાર્ટી કરવામાં આવી હતી? શું આ કોઈ કાવતરું હતું? આ તમામ સવાલોને લઈ તપાસ થાય તે જરૂરી છે અને પાર્ટી કરનારાઓ સામે પણ કાર્યવાહી થાય તે જરૂરી છે, કારણ કે અહીં સનાતનને લાંછન લાગી રહ્યું છે. સંસ્કારને એક એ પ્રકારના છાંટા ઉડી રહ્યા છે જે જૂનાગઢની પવિત્ર ભૂમિને કલંકિત કરી રહ્યું છે. ગિરનાર ગરવો છે. ગિરનાર ગર્વો હોવાના નાતે ગુજરાતને તેના પર ગૌરવ પણ છે અને ગુમાન પણ છે. પણ જ્યારે આ પ્રકારની ઘટનાઓ જૂનાગઢ જેવા પવિત્ર સ્થાન પર થાય ત્યારે સવાલો અનેક ઉઠે છે. સવાલ એ પણ છે કે જે દારૂ પાર્ટી કરવામાં આવી અને જે વિડીયો વ્યક્તિ બનાવતો હતો તેનો ઈરાદો શું હતો? શા માટે વિડીયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર તેને વાયરલ કરવામાં આવ્યો? શું કોઈ ઈરાદાપૂર્વક આખું એક ષડયંત્ર હતું? તેની અંદર કોણ કોણ સામેલ હતા તે દિશામાં પણ તપાસ ઊંડાણપૂર્વક થાય તે જરૂરી છે. બીજું, અહીં પૂજા કરનારા જે તમામ લોકો છે તેમનો પણ એક જ મત છે કે જો આ રીતની સ્થિતિ હોય તો તેણે તુરંત બદલાવ લાવવો જરૂરી છે. સંચાલન એ વહીવટકર્તા કરી રહ્યા છે, તો પછી વહીવટકર્તાના ધ્યાને આ વાત કેમ ના આવી તે પણ એક તપાસનો વિષય છે. સોશિયલ મીડિયાની અંદર જે રીતની તસવીરો, જે રીતના શબ્દો, જે રીતની વાતો વાયરલ થઈ રહી છે તે સનાતન ધર્મ માટે પણ ચિંતા સમાન છે, કારણ કે જે જગ્યાએ આદ્ય શક્તિની આરાધના થતી હોય, જે જગ્યાએ દેવીની પૂજા અર્ચના થતી હોય, જે જગ્યાએ માતાજીને થાળ ધરાવાતો હોય, જે જગ્યાએ પ્રસાદ અર્પણ કરવામાં આવતો હોય, જે જગ્યાએ પ્રસાદને ગ્રહણ કરવામાં આવતો હોય, એ જગ્યાને લાંછન લગાડવાનું કામ કોણ કરી રહ્યું છે? શું આ તત્વોને વહેલામાં વહેલી તકે કેદ ન કરવા જોઈએ? કારણ કે જો આસ્થા સામે આ રીતનું કલંક લાગે તો આસ્થાને ઠેસ પહોંચે છે. કરોડો ભક્તોને એ દુઃખ થાય છે કે જે જગ્યાએ તે શીશ ઝુકાવે છે એ જગ્યાને આ રીતે કલંકિત કોણ કરે છે? કારણ કે જે જગ્યાએ માતાના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લેવામાં આવતા હોય તે આ રીતની પાર્ટી, આ રીતનું મદિરાપાન અને આ રીતની નોનવેજ પાર્ટી કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. સનાતન ધર્મને જ્યારે જ્યારે લાંછન લાગે, સનાતન ધર્મ સામે જ્યારે આ પ્રકારે સવાલની આંગળી ચીંધાય ત્યારે પ્રશ્ન અનેક ઊભા થતા હોય છે. અને એટલા જ માટે કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએ પવિત્ર સ્થળ છે તેને આ રીતે કલંકિત કરવામાં ન આવે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.